પંચમહાલ લોકસભા બેઠકની ચૂંટણીને લઈને તંત્ર સજ્જ બનીને ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી હતી. આ યોજાનાર ચૂંટણીમાં 2109 મતદાન મથકનો સ્ટાફ ઈવીએમ મશીન અને ચૂંટણીલક્ષી જરૂરી સાધન સામગ્રી સાથે રવાના થયો હતો. જ્યારે મદદનીશ ચૂંટણી અધિકારી પ્રણવ વિજય વર્ગીય દ્વારા 7મીના રોજ મતદારોને મતદાન કરવા માટે અપીલ કરી હતી. પંચમહાલ લોકસભા બેઠકની ચૂંટણીને લઈને તંત્ર સજ્જ બન્યું હતું. 7મીના રોજ યોજાનાર ચૂંટણીમાં 2109 મતદાન મથકો ફાળવવામાં આવ્યા છે. જ્યારે સરકારી વિનિયન કોલેજ ખાતે મદદનીશ ચૂંટણી અધિકારી પ્રણવ વિજય વર્ગીય દ્વારા ચૂંટણીલક્ષી ફરજ બજાવનાર સ્ટાફને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મતદાન મથકનો સ્ટાફ ચૂંટણીલક્ષી સાધન સામગ્રી સાથે ફાળવેલા મતદાન મથકો પર જવા રવાના થયા હતા. ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે પોલીસ સ્ટાફ તૈનાત કરી દેવામાં આવ્યો છે. આ ચૂંટણીમાં સખી મતદાન મથક તેમજ દિવ્યાંગ મતદાન મથક પણ ઊભા કરવામાં આવ્યા છે. 7મીના રોજ ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે વહીવટી તંત્ર સજ્જ બનવા સાથે ચૂંટણી અધિકારી આશિષ કુમાર અને મદદનીશ ચૂંટણી અધિકારી પ્રણવ વિજય વર્ગીયએ તમામ મતદારોને મતદાન કરવા માટે અપીલ કરી હતી. આ વખતની ચૂંટણીમાં વધુ મતદાન થાય તે માટે તંત્ર દ્વારા પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા. પંચમહાલ જિલ્લામાં કુલ 2109 પોલિંગ સ્ટેશન છે. તેમાં 233 અર્બન અને 1876 ગ્રામ્ય છે, જેમાં 533 ક્રિટિકલ અને 1574 નોન ક્રિટિકલ છે. તે સાથે આ લોકસભાની ચૂંટણીમાં એસઆરપી, સીપીએમએફ, પોલીસ કોન્સ્ટેબલ, હોમગાર્ડ, માઇક્રો ઓબ્ઝર્વર અને વેબકાસ્ટિંગ કાર્યરત રહી પોતાની કામગીરી બજાવશે. જો કે ઉનાળાની કાળઝાળ ગરમીના કારણે બપોરના સમયે મતદાન મથક પર મતદારોની અવરજવર ઓછી જોવા મળવા સાથે મતદાન પર આની સીધી અસર થાય તો નવાઈ નહીં. રિપોર્ટર પાર્થિવ દરજી, पंचमहाल। नमस्ते, मैं प्रणव विजय वर्गीय 18 पंचमहल लोकसभा विस्तार का 124 असेंबली कॉन्स्टिट्यूंसी विस्तार का ARO हूँ। हमारे यहाँ पर 286 पोलिंग स्टेशंस हैं, उनमें से 7 महिला पोलिंग स्टेशंस हैं અને एक PWD पोलिंग स्टेशंस हैं। हमने पूरी की पूरी 286 पोलिंग टीम्स को ईवीएम અને स्टेशनरी किट के साथ रेडी करके अपने अपने पोलिंग स्टेशंस पे रवाना करने का प्रोसेस चालू कर दिया है। शाम तक पोलिंग टीम्स पहुंच जाएंगी। सब पूरी तरह से रेडी हैं, कॉन्फिडेंट हैं। इस इलेक्शन में हमारा मेन ऑब्जेक्टिव ये है कि हम ज़्यादा से ज़्यादा महिलाएं और हमारी सोसाइटी के सारे वर्गों को इलेक्शन में पार्टिसिपेट कराएं और ये इंश्योर कराएं कि वो अपने लोकतंत्र में अपने वोट डालने का अधिकार का पूरे तरह से इस्तेमाल करें। और मेरी सभी लोगों से ये अपील है कि कल 7 मई को हमारे इलेक्शन में बढ़ चढ़कर पार्टिसिपेट करें और अपना वोट ज़रूर आपे। थैंक यू।